પ્રસંગ આવે છે દિનચર્યાનો સુધારો. મનુષ્ય પોતાની એક ક્ષણ પણ વ્યર્થ ન વિતાવવી. આલસ્ય, પ્રમાદ, ભોગ, પાપ અને અનિદ્રાને વિષ સમાન સમજીને એમનો સર્વ રીતે ત્યાગ કરી દેવો. મનુષ્ય જીવનનો અમૂલ્ય સમય એ બધામાં વિતાવવા માટે બિલકુલ નથી. કરવા યોગ્ય કામમાં વિલંબ કરવો આળસ્ય છે. શાસ્ત્ર વિહિત કર્તવ્ય કર્મની અવહેલના તથા મન, વાણી, શરીરથી વ્યર્થ ક્રિયાઓ કરવી પ્રમાદ છે. સ્વાદિયાપણું, એશ આરામ, ભોગ વિલાસિતા અને વિષયોમાં રમવું ભોગ છે. જૂઠ, કપટ, ચોરી, વ્યભિચાર, હિંસા વગેરે પાપ છે. અને 6 કલાકથી વધુ શું અતિ નિંદ્રા છે. માણસને કોઈ પણ વ્યવસાયમાં કામ કરતો હોય ગ્રહસ્થમાં હોય 6 કલાકથી વધારે ન હોય. આપણે સૂર્યનો ઉદય થઈ જાય અડધે આવી જાય ત્યાં સુધી હોઈએ ને એ તમારે નક્કી કરી લેવાનું આનું પતન છે વેલા મોડું. ભલે અત્યારે એનો સમય સારો છે, કોઈ પુરુષાર્થ પ્રબળ હશે પૂર્વનો, એને લીધે એને કદાચ અત્યારે સારું સુખ મળ્યું હોય, બાકી પાછળ એનું પતન હોય. માટે કલ્યાણ વાંચતું માણસ માટે એ ઉચિત છે કે એ આ બધાથી બસીને પોતાનો બધો સમય સાધનામય બનાવી લે અને એક ક્ષણ પણ વ્યર્થ ન વિતાવીને પ્રાણ ટકે ત્યાં સુધી સાધન માટે જ કટિબદ્ધ થઈને પ્રયત્ન કરે. તમે આખા દિવસનો જે કઈ સમય છે તમારે તમને મળ્યો, એમાં તમે પહેલા તો પરમાત્માને હુવા જાઓ. તમે જે કોઈ ભગવાનને માનતા હો એના નામનો જપ કરો અને પછી એને પ્રાર્થના કરો કે ભાઈ આખા દિવસમાં મારાથી શું ભૂલ થઈ, અને જો તમારે થઈ હોય તો મને ખબર નથી, તું બતાય. અને જો કોઈ ભૂલ આપણા આખા દિવસની ક્રિયામાં આપણને નજરમાં આવે તો ક્ષમા પ્રાર્થના કરો કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, હાચી વાત છે, હવે મને બીજા દિવસે આવી ભૂલ ન થાય એની માટે હું તને પ્રાર્થના કરું છું કે મને બસાવજે. પછી એથી વિશેષ કે હાલો તમારી નજરમાં આવ્યું કે આજ મારો દિવસ બહુ સારો ગયો, મેં કઈ ભૂલ નથી કરી, તો જે કઈ સારો સમય ગયો છે ભગવાનને સમર્પણ કરી દો કે આખો દિવસનું જે કઈ કર્યું કે તમારો લાખ લાખ ઉપકાર અને હું તમને આ સમર્પણ કરું, એ બધું તમારું સાધનમય જીવન બની જાય. એ તમારો એક પુરુષાર્થ થઈ જાય. અર્પણ કરતા શીખી જાઓ. આ બધાથી બચીને પોતાનો બધો સમય સાધનામય બનાવી લે અને એક એક ક્ષણ પણ વ્યર્થ ન વિતાવીને પ્રાણ ટકે ત્યાં સુધી સાધન માટે કટિબદ્ધ થઈને પ્રયત્ન કરે. બુદ્ધિશાળી માણસ માટે એ ઉચિત છે કે એ પોતાનો અમૂલ્ય સમય સદા કર્મમાં જોડે, એક ક્ષણ પણ વ્યર્થ ન ગુમાવે અને કર્મ પણ ઊંચામાં ઊંચી કોટીનું કરે. જે કર્મ શાસ્ત્ર વિહિત અને યુક્તિપૂર્વક હોય એ જ કર્તવ્ય છે. ગીતામાં ભગવાને પણ કહ્યું છે યુક્તાહાર વિહારસ્ય યુક્ત શ્રેષ્ઠસ્ય કર્મશુ યુક્ત સ્વપ્નાવ બોધસ્ય યોગો ભવતી દુઃખા. ગીતાના 6 અધ્યાયનો 17મો શ્લોક છે. દુઃખોનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારનો, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે. બધું માપે રાખે એનો. તમે બપોરે આપણે ગ્રહસ્થમાં થઈ મહેનત મજૂરી કરીએ છીએ તો આખો દિવસ પરિશ્રમ કરી જમવાય જો આપણે નાય નથી પાડતા, પણ 2 ટાઈમ તમે ભરપેટ ખાધું બરોબર, તો સાંજે હળવો ખોરાક લ્યો કે જે સવારમાં તમે વહેલા નિંદ્રા તમારી તૂટી જાય ને તમે ભગવાનનું ભજન કરી શકો. દાજ નહીં કાઢી નાખવાની કે હાલો આજ તો આ બનાવ્યું, ભૂકા જ કાઢી નાખવા, તો સવારમાં દીવ ગયું તેમ હુઈ રહ્યો. જેવો આહાર હોય ને એવો જ વિચાર આવે. ગોરધનભાઈ સુરત વાળા છે ને, એને તમે સોનાના પકવાન બનાવી ગયો અમારી નજરનો દાખલો, તો એનું લગભગ ન જમવા બેહે. એને પોતાના પત્ની બનાવે એમની આમ તેલ મરચા વાળી કોઈ વસ્તુ નહીં, ખાલી બાફી. હા એમ રોટલો ને બધું ભેગું છોડે. હા ભેગું છોડે, સ્વાદ વાળું. એને પોતાના પત્ની બનાવે તો જ જાજા ભાગી જમે છે, એવું મેં જોયેલું છે, બીજા કોઈના હાથનું નહીં. ત્યારે સાધન ભજન થાય કે એ જે વ્યક્તિ બનાવે એ સાત્વિક હોવા જોઈએ, સાત્વિક ભાવ હોવો જોઈએ. ક્યારેય તમે કોઈ પણ પરમાર્થ માટેનું ભગવત કાર્ય માટે તમે કીધું અને વડકાણ સડકા કરે, અહીંયા ભગવાન હું એમ કહું સામાન્ય તમારે ભોગ જ લગાડવાનું છે હનુમાન દાદાને, કોઈ પણ ભગવાનને. અને એમ કે અત્યારે ક્યાં લાવ્યા નામ છે ને તેમ છે ને, તો એ ન લવાય. એની કરતા 7 વાર માથું નમાઈ લેવા હનુમાન દાદાને કે ભાઈ નથી તે મને એવું સામું પાત્ર એવું આપ્યું કે ભેગું જ નથી થાય એમ. હા એમ ભેગું જ નથી થાય એમ. એટલે આ મારેથી જે છું મેં કર્યું. મતલબ આપણે કીધું કે ભાઈ આ કરવાનું છે તો એને ઉત્સાહ હોવો જોઈએ કે નહીં મારે કરવું જ છે.
આ ઉત્સાહ હોય ને તો અહીંયા આપણે ધરી બરોબર છે એમ. એટલે અહીંયા કીધું છે યથાયોગ્ય ઊંઘનાર, યથાયોગ્ય જમનાર, યથાયોગ્ય ચેષ્ટા કરનારનો જ યોગ સિદ્ધ થાય છે, બીજાનો નહીં, એવું કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે. તાત્પર્ય એ છે કે આપણી પાસે દિવસ રાતના કુલ 24 કલાક છે. એમાંથી 6 કલાક સૂવું અને 6 કલાક પરમાત્માની પ્રાપ્તિ માટે. 12 કલાક રાત આપણી છે ને, રાત તો આપણને હાવ ફ્રીમાં આપેલી છે ને. તો 6 કલાક સૂવાનું, 6 કલાક પરમાત્માની પ્રાપ્તિ માટે વિશેષ રૂપે સાધન રૂપી યોગ કરવો. અને એ માટે પ્રાતઃકાળે 3 કલાક અને સાયંકાળે 3 કલાકનો સમય કાઢી લેવો. બાકીના 12 કલાક મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા શાસ્ત્રાનુકૂળ ક્રિયા કરવી, જેમાંથી 6 કલાક જીવિકા નિર્વાહ માટે ન્યાયયુક્ત ધનોપાર્જનના કામમાં અને 6 કલાક સ્વાસ્થ્ય રક્ષા માટે શાસ્ત્ર વિહિત સ્નાન, આહાર વિહાર, વ્યાયામ વગેરેમાં પરોવવા. અથવા જો 6 કલાકમાં ન્યાયયુક્ત ધનોપાર્જનના કરીને જીવિકાનો નિર્વાહ ન થાય તો 8 કલાક ધનોપાર્જન માટે કાઢીને બાકીના 4 કલાક સ્વાસ્થ્ય રક્ષા માટે રક્ષા વગેરેના કામમાં પરોવવો. તમે અહીંયા આવ્યા તો એક જ તમારું કામ નથી કે તમારા બાળકોનું ભરણ પોષણ કરવું અને પૈસો કમાવો, એ માટે જ તમે નથી આવ્યા. તમને કંઈક ગુરુ દ્વારા પરમાત્માની કૃપાથી કોઈ વસ્તુ મળી છે તો આ સમાજને આપો. 5 જણા તમારાથી, ભલે તમે એને એ તમને ગમે એવા ગણતા હોય, હું એમ કહું, એ તમને હું એમ કહું હાવ ખરાબમાં ખરાબ ગણતા હશે, પણ છતાંય જો એના કાનની અંદર કોઈ પણ શબ્દ પડી ગયો ને એનું જીવન સુધારા માથે આવ્યું તો એક જીવ તો સુધર્યો ને, એનું તમને કોઈ પુણ્ય તો મળવાનું કે નથી મળવાનું એમ. અને આ શાસ્ત્રોનું આપણી માથે 5 ઋણ છે માણા માથે. એક ઋષિ ઋણ, એક શાસ્ત્રોનું ઋણ, એક માતા પિતાનું ઋણ, એક પૃથ્વીનું ઋણ. આ 5 અલગ અલગ ઋણમાં છીએ આપણે. એટલે પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય, 5 ઋણમાંથી મુક્ત ન થાય તો તમે મુક્ત થયા ન કહેવાય. સમયના વિભાગ પાડી દઈને દેશ, કાળ, વર્ણન, આશ્રમ, પરિસ્થિતિ અને પોતાની સુવિધા અનુસાર પોતાનો કાર્યક્રમ બનાવી લેવો. સામાન્ય રીતે નીચે પ્રમાણેનો કાર્યક્રમ બનાવી શકાય એમ છે. હવે આજે કેવી રીતનું તમારે સમયનું મેનેજમેન્ટ કરવું એ બતાવે છે. રાતે 10 વાગ્યે સૂઈને સવારે 4 વાગ્યે ઉઠી જવું. ઉઠતા જ પ્રાતઃ સ્મરણ કરતા કરતા 4 થી 5 સુધી સ્નાન, વ્યાયામ વગેરે કરવું 1 કલાક માટે. નાવું ધોવું, વ્યાયામ કરવો એ બધું. 5 થી 8 સુધી સંધ્યા, ગાયત્રી, ધ્યાન, નામજપ, પૂજા પાઠ અને શ્રુતિ સ્મૃતિ, ગીતા, રામાયણ, ભાગવત વગેરે શાસ્ત્રોનું તેમજ એમના અર્થનું વિવેકપૂર્વક અનુશીલન કરતા કરતા સ્વાધ્યાય કરવો. 8 થી 10 સુધી સ્વાસ્થ્ય રક્ષાના સાધન અને ભોજન વગેરે કરવા. 10 થી 4 સુધી ધનોપાર્જન માટે ન્યાયયુક્ત પ્રયત્ન કરવો. 4 થી 5 સુધી ફરીથી સ્વાસ્થ્ય રક્ષા માટે હરવું ફરવું, વ્યાયામ અને સ્વસ્નાન વગેરે કરવા. 5 થી 8 સુધી ફરીથી સંધ્યા, ગાયત્રી, ધ્યાન, નામ જપ, પૂજા પાઠ અને શ્રુતિ સ્તુતિ, ગીતા, રામાયણ, ભાગવત વગેરે શાસ્ત્રોને એમના અર્થનું વિવેકપૂર્વક અનુશીલન કરતા કરતા સ્વાધ્યાય કરવો. તેમજ 8 થી 10 સુધી ભોજન તથા વાર્તાલાપ, પરામર્શ અને સત્સંગ વગેરે કરવા. આ રીતે દિવસના રાતના 24 કલાકને વહેંચી શકાય છે. હવે તમારી આગળ આમાં તો એને 6 કલાક વહેંચ્યા, પણ તમારી આગળ કેવો ટાઈમ છે એ ઉપર તમારે નક્કી કરવાનું કે ભાઈ મારી આગળ હું 12 કલાક પરિશ્રમ કરું છું, મહેનત કરું છું, ત્યારે વગા મારા પરિવારનું પૂરું થાય છે. તો હું એમ કોઈ ભલે 48 મિનિટ જ કાઢો, 48 મિનિટ કાઢો ખાલી નામ જપ માટે. આને 2 ટાઈમ કીધું. આ તો મહાપુરુષો છે, એને કીધું એમાં કોઈ મિનમેક ન હોય, પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય તમને 6 મહિનાની અંદર. ત્યાં સુધીની આવડાની જવાબદારી હોય. પણ હું એમ કહું તમે 24 કલાકમાંથી 48 મિનિટ ભગવાનને આપો ને તોય તમને મુક્તિ થઈ જાય એમ શાસ્ત્રો કે. 1 ઘડી આપો ખાલી. ઓલી સોપાઈમાં કીધેલું છે ને, 1 ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. 1 મિનિટે સત્સંગની સારો એક શબ્દ આપણા કાનની અંદર પડી ગયો તો પવિત્ર થઈ જાય ને. એટલે 1 ઘડી એટલે 48 મિનિટ, એમાંથી અડધી કીધી તો 24 મિનિટ. 24 માં તમારથી નો છું તો આધી મેસે પુણ્યાત એટલે પાછી અડધી કરી, એની 12 મિનિટ માંગી. હવે 12 તમને દઈએ તો આપણે જેવો મૂર્ખો કોણ હોય અહીંયા આવ્યા હોય તો આપણે એમ સમજવાનું કે ખાલી અહીંયા માણસનું શરીર મળ્યું, બાકી 4 પગમાં સહી એમ. કોઈને પૂછવા નહીં, આપણે નક્કી જ કરી લેવાનું આપણે એમાં જીવીએ એમ. 4 પગમાં હોય તો સારું, એને કર્મનું બંધન તો નથી. હા, એને નથી, આપણે છે આને એ સમજવું પડે ને, બીજું શું કરવું. પોતાની સુવિધા અનુસાર ગોઠવી શકાય છે. એટલે એમ કીધું કે તમારો જેવો સુવિધા હોય એ પ્રમાણે તમે સમયનું મેનેજમેન્ટ કરી શકો. પણ
ભગવાનના નામ અને સ્વરૂપની સ્મૃતિ સતત રહેવી જ જોઈએ, કેમ કે ભગવાનની સહજ પ્રાપ્તિ માટે એકમાત્ર આ જ પરમ સાધન છે. ભગવાને ગીતામાં કહ્યું છે કે જે માણસ મારામાં અનન્ય સિદ્ધ થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરે છે એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું. એને મને મેળવવો કોઈ દુર્લભ કે અઘરો નથી, સુલભ છું એમ. એટલે કે હું એને સહજ રીતે મળી જાઉં છું. અનન્ય શેતા સતતમ યોમામ સ્મૃતિ નિત્યશઃ તસ્યાહમ સુલભમ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિન. 8મા અધ્યાયનો 14મો શ્લોક છે. જો કહો કે કામ કરતા કરતા ભગવાનના નામ રૂપની સ્મૃતિ સંભવ નથી તો એમ કહેવું ઉચિત નથી, કેમ કે ભગવાને કહ્યું છે તસ્માત સર્વેષુ કાલેષુ મામનું સ્મર યુદ્ધ છ ભયપીતમનો બુદ્ધિર મામેવસ્ય સંશયમ. 8મા અધ્યાયનો 7મો શ્લોક છે. માટે હે અર્જુન, તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. અર્જુનને આજ તે બોધ આપ્યો છો ને ભગવાને કે તું મારું સ્મરણ કરતો જા અને યુદ્ધ કરતો જા. આપણે એમ કે કામ કરતા કરતા રામ કે કૃષ્ણ કેમ કે તમને લાગે તો અમારે કામ કરો. ઓલો રાહડો છે ને હાથમાં કામ ને મુખમાં. હા, મુખમાં રામ હશે ને. પણ આપણે કોઈ પણ એક ઉદાહરણ આપી દઉં. તમે કોઈ પણ કામ કરતા હોય, તમે એકલા હો અથવા કોઈને હારે હો, હવે તમે બોલવાનું સહજ રીતે બંધ જ કરી દીધું, કોઈ વ્યવહારિક વાત છે તો જ બોલો, તો તમને કોણ ભાઈ આડો હાથ કરવાનું છે? રામ કૃષ્ણ શિવરી કોઈ પણ નામ લેવામાં કરવાનું છે? અને કોઈને ક્યાં ખબર છે આ શું કરે છે? તમે કામ કરો છો અને મુખમાં ભગવાનનું નામ છે. એ તો રહેતું તો નથી. હા, તોય વયું જાય. એ તમે કાલ પણ આપણે જે આ નામનું લેવાનું મેન કારણ શું કામ છે કે ભાઈ તમે એક નિયમ બનાવો કે દર અડધી કલાકે હું એકવાર રામ બોલી કે કૃષ્ણ બોલી કે સીતારામ બોલી, એક નિયમ બનાવો. પછી એથી વિશેષ કે ભાઈ અમુક વસ્તુ છે ને આપણે આખી જિંદગી ભજન શું કામ કરીએ? છેલ્લે રામ શબ્દ રામ નીકળે ને એ માટે જ કરવાનું હોય. છેલ્લા સમયે જયારે ભગવાનનું નામ યાદ રહે એ માટે જ રામ આખી જિંદગી કરવાનું છે. બાકી ભગવાન મેળવવો કઈ અઘરી વસ્તુ ને બધા ક્યાંક બહુ જન્મોના જન્મો વે જાય, હું એવું ન માનતો. શાસ્ત્રોમાં એવું નથી. કળિયુગ કેવળ નામ આધારા સુમીર સુમીર નર ઉતરે પારા. કળિયુગમાં ખાલી નામ આધારથી જ પરમાત્મા મળી જાય છે. તો આ પ્રમાણ નો આપે ને તુલસીદાસજી જેવા મહાપુરુષો કે ભાઈ નો મળે એવું ક્યાંય લખ્યું નથી, મળી જાય એમ જ કીધું બધાએ. અહીંયા કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ એવા યોગી માટે હું સુલભ છું. તમે ક્યાં નડતર છે ભાઈ? ક્યાંય ખરી? પણ આપણી નબળાઈ છે. આગળ બીજા 2 કલાક વાતો કરવાની કીધી હોય, ગામની કરવાની કીધી હોય તો સમય વયો જાય. ભગવાનનું નામનો સમય નથી જતો. આ જયદયાલ ગોવિંદગાનો પ્રસંગ મેં ઘણી વાર અહીં કીધેલો છે, છતાં કહું. માછીમાર હતો એક, એને કીધું કે ભાઈ તને કેટલા મળે? એ કે 2-3 રૂપિયા મારું ગુજરાન હાલે, માછલા મારીને મારા બાળકોનું પેટ ભરું છું. એ કે 10 રૂપિયા આપું રોજના. રૂમમાં બેઠો બેઠો રામ રામ કરી બપોર સુધી બેહાણું. એ કે આલ્યો 10 પાસા માર ન જોતા, નથી થતું. એટલે ભજન અત્યારથી તમે એક માળાથી શરૂઆત કરો. હાલો, તમે એમ કે ભાઈ મારથી નથી થતું, 1 માળા કરો, બીજે દી 2 કરો, મહિના દી ની અંદર રોજ 1 માળા વધારતા જાવ 30 માળા થાય કે ન થાય? પણ એમ જ કયો સારું નહીં થાય, કાલ કરશું ને પમદી કરશું ને તો એ તમારો પ્રમાદ છે. થાય જ નહીં, આખી જિંદગી ન થાય. એટલે અહીંયા ભગવાન કહે છે કે મારું નિરંતર સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રમાણે મારામાં અર્પેલા મનોબુદ્ધિથી યુક્ત થઈને તું ચોક્કસ મને જ પામીશ. જો યુદ્ધ કરતા કરતા પણ નિરંતર ભગવાનની સ્મૃતિ રહી શકતી હોય તો બીજા વ્યવહારો કરતી વેળાએ ભગવત સ્મૃતિ રહેવી એ અસંભવ નથી. અર્જુનનું પ્રમાણ એટલે લીધું કે એને તીરે ચલાવવું છે અને કોણ સામે છે ને જોવો છે ને બધું કરવું છે, પણ છતાંય પરમાત્માનું ચિંતન સતત શરૂ છે, સ્મૃતિ છે એની, તો આપણીથી નો રે. એટલે અહીંયા બતાવે છે જો એ અસંભવ હોત તો ભગવાન અર્જુનને એવો આદેશ કદી ના આપત. સંભવ ન હોત, અસંભવ જ હોત, થાય એમ જ ન હોત તો ભગવાન એવું કહેતા જ નહીં. જો કહો કે અમારાથી એવું નથી થતું તો એનું કારણ એ છે કે શ્રદ્ધા અને પ્રેમ સહિત થનારા અભ્યાસની ઉણપ છે. તમને એમાં શ્રદ્ધા નથી ને પ્રેમે નથી, એની ઉણપ છે. ત્યાં તમારી નબળાઈ સામી દેખાય છે. બાકી હકીકત નથી થતું એવું સહેજ નહીં, થઈ જાય. શ્રદ્ધા પ્રેમ ઉપજાવવા માટે ભગવાનના નામરૂપ લીલા ધામ ગુણ અને પ્રભાવના તત્વ રહસ્યને સમજવા જોઈએ તથા ભગવાનને સ્તુતિ પ્રાર્થના કરવી, ભગવાનના નામરૂપની
સ્મૃતિ નિરંતર રહે એ માટે વિવેક વૈરાગ્યપૂર્વક સદા પ્રયત્ન પણ કરતા રહેવું સત્પુરુષોનો સંગ એ માટે વિશેષ લાભદાયક છે. માટે સત્સંગ માટે ખાસ પ્રયાસ કરવો. સત્સંગ ન મળે તો ભગવાનને માર્ગે ચાલનારા સાધક પુરુષોનો પણ સત્સંગ જ છે. સાધક પુરુષો હોય કોઈ મહાપુરુષો આપણને નહીં મળે, પણ હવે આવું માધ્યમ આપણને મળ્યું હોય આપણા ગામની અંદર અને અહીંયા કોઈ કરતું ભલે ને મને એ જેવું સમજતા હોય, હું તમને હજી કહું કે ભાઈ હું છું એની સામે ક્યારેય ન જોતા. જો તમારું જીવન બનાવવું હોય તો આ ઘનશ્યામ હું છે ને એની સામે કોઈ જ ન જોતા. હું એ મારું કર્મ છે, મારે ભોગવવાનું છે, મારે શું કરવું એ તમારે આમાંથી શું લેવું, આ સત્શાસ્ત્રોએ શું કીધું એને એમ દ્રષ્ટિ રાખજો. નકર જીવનમાં કોઈ દિવસ અધ્યાત્મમાં કોઈ પણ સંત ઋષિ મુનિ હોય ને એની કોઈ એવી કુચેષ્ટા હોય એકાદમાં દરેકમાં હોય જ તે. એટલે તમે ભગવાન રામે પૂર્ણ પુરુષોત્તમ નો થઈ એની ભૂલ કાઢી છે. પૂર્ણ પુરુષોત્તમ હા એમ તો પરમાત્માની ભૂલો કાઢતા હોય તો તમારી કાઢનારા બેઠા છે એટલે હોય તે. એટલે કોઈ માણસને જોઈને ક્યારે નહીં. ઈ શબ્દ એને તમને કીધો, ઈ શબ્દને કેસઅપ કરી લો ને તમારા જીવનમાં ઉતારી લો એટલે તમારું કલ્યાણ નિશ્ચિત. અને એમના અભાવે જ સદગ્રંથોનું અનુશીલન અને સત્સંગ પણ કરવો. જે સાધક હોય એની સાથે બેસીને અનુશીલન કરતા કરતા સત્સંગ કરવો. એમ મનુષ્ય પોતાના સમયનો જો વિવેકપૂર્વક સદુપયોગ કરે તો એ થોડાક સમયમાં પોતાના આત્માનો ઉદ્ધાર કરી શકે છે. હવે આમાં ક્યાંય ના પાડી હોય કયો? પાડી કોઈ જગ્યાએ ના કા તમારથી ન થાય એમ. મનુષ્ય માટે કોઈ પણ કામ અસંભવ નથી. સંસારમાં એવું કોઈ પણ પુરુષ પ્રયત્ન સાધ્ય કાર્ય નથી જે પુરુષાર્થ કરવાથી સિદ્ધ ન થઈ શકે. આપણે બક્સરમાં મામાજી કહેવાય ગયા ને, એના ગુરુ હતા ખાખી બાબા. એના જીવનકાળની અંદર આજ જયદયાલ ગોયંકા, સ્વામી રામ સુખદાસજી આવા સિદ્ધ મહાપુરુષો એ સમયમાં ગીતા ભવનની અંદર હતા કે જે પૂર્ણ બ્રહ્મને પામી ગયેલા મહાપુરુષો. જયદયાલ ગોયંકાની હારે દર એકાદશીએ એ કીર્તન કરતા હોય, નૃત્ય કરતા હોય તો સ્વયં કૃષ્ણ પરમાત્માને એની હારે કરતા લઈને નૃત્ય કરતા. આવા સિદ્ધ મહાપુરુષ હતા. પણ છતાંય તે ક્યારે એને ઓલું નહોતું છે એમ. અને એને જયારે છેલ્લો સમય નિકટ આવ્યો ત્યારે જયદયાલજીએ આ બક્સરવાલા મામાજી છે ને એના ગુરુદેવ ખાખી બાબાને પત્ર લખીને કીધું કે હવે નિકટ સમય આવતો જાય છે, હવે શું કરવું એમ આગળ. ત્યારે એ મહાપુરુષે એમ કીધું, બિહારમાં એવું બક્સર ગંગાજીના કિનારામાં છે, એ કે બીજું કઈ નહીં, બસ હવે આ પત્ર તમને મળે એટલે તમે મૌન લઈ લેજો, બીજું કઈ ન કરતા. પછી એમ કહેવાય છે કે જયદયાલ ગોયંકા છેલ્લા શ્વાસ સુધી એક શબ્દ નહોતા બોલ્યા, બસ મૌન ધારણ કરી લીધું. મૌનમાં એક એવી શક્તિ છે, આપણે તો ક્યારેય રહી નહીં કે એટલે આપણને ખ્યાલ ન હોય. બાકી તમે મૌનની શક્તિ બહુ ઉચ્ચ કોટીની શક્તિ છે કે તમે ક્યારેય બીજો કોઈ શબ્દનો ઉચ્ચાર જ ન કરો નામ સિવાય, અને બાકી વ્યવહારિક તમારું જે કામ છે એમાં તો તમે આખો દી કઈ તમને કોઈ બોલાવવાનું નથી, તેમ ન બોલો તો તમારામાં ઉર્જા આવી જાય, પાવર આવી જાય. આ બધા ઇન્દ્રિયો છે ને, આ 10 ઇન્દ્રિયો છે આપણી, એમાંથી આપણે આ ઉર્જા છે ને બહુ બોલવાથી, બહુ જોવાથી એવી અમુક ઉર્જા બધી ખતમ થતી જાય. પછી આપણે એમ કે મુરઝાઈ ગયેલા કેમ રહી, પણ એના કારણે રહી. અને આ મહાપુરુષો છે ને કોઈ બોલવાનું હોય, ભગવાન નામ ચિંતન કરવાનું હોય, તેને શું તકલીફ થવાની કયો? આવું છે. તો અહીંયા બતાવે છે કે જે પુરુષાર્થ કરવા, આવું એવું કોઈ વસ્તુ નથી કે પુરુષ પ્રયત્ન સાધ્ય કાર્ય નથી જે પુરુષાર્થ કરવાથી સિદ્ધ ન થઈ શકે. તો ભગવત કૃપાનો આશ્રય લેનાર પુરુષની તો વાત જ શી કરવી. તમે કોઈ પણ ક્ષેત્રમાં મહેનત કરો તો એ ક્ષેત્રમાં તમને પ્રગતિ મળતી હોય, સિદ્ધિ મળતી હોય, તો ભગવાનના ઓલામાં તમે પુરુષાર્થ કરો તો પરમાત્મા ન મળે એવું ક્યાંય નથી, મળી જ જાય. ભગવાનના નામ રૂપની સ્મૃતિ 24 કલાક રહે એ પણ મહત્વપૂર્ણ હોય એવું એનું ધ્યાન જરૂર રાખવું. જીવા દ્વારા નામ જપ કરતા કરતા શ્વાસ દ્વારા નામ જપ કરવો અને શ્રેષ્ઠ છે. જીભથી નામ જપ કરતા શ્વાસ પર શ્વાસ નામ જપ થાય, મનમાં આ શ્વાસે શ્વાસ તમારો ઓઠ હલતો હોય અને અહીંથી અવાજ બહાર ન હોતો, એ એનથી ઉચ્ચ કોટીનો છે. પછી એનથી પાછો તમે થોડોક માનસિકમાં વયા જાવ એટલે એનથી 1000 ગણો વધારે ઉચ્ચ કોટીનો છે. જેમ જેમ આગળ હાલતા જાવ ને એમ ખાલી તમે એને સામું છે તમે બેઠા છો અને તમારી આંખો ખુલ્લી છે અને છતાંય તમે કોઈને તમારું કઈ કામ છે નહીં માની લો, તો તમારા ચિંતનમાં જે નામ છે માનસિકતાની અંદર નામ રામ કૃષ્ણ કોઈ પણ નામ તમે નક્કી કરેલું છે, ભાઈ મારા
આરાધ્ય દેવ. તો એ નામનું તમે નરી આંખે આમ કોઈ પણ જગ્યા સામે બેનર કોઈ પણ વસ્તુ છે એમાં તમે સુંદર અક્ષરોથી લખો અને પાછું મોહન પાછું લખો તો એક તો એ નામ તમારીથી લખાય છે એટલે એક તો લખ્યું, બીજું તમારા મનની અંદર આવેલું, ત્રીજું તમારી માનસિકતામાં એ નામ કોતરાણું. 4 જગ્યાએથી જપ થાય. કેટલો ઉચ્ચ કોટીનો જપ કહેવાય. એનાથી તરત તમને આમ ફાયદો દેખાય. અથવા ઈ નો થાય તો હજી એક યુક્તિ બતાવું, મહાપુરુષોએ જ કીધેલી, મારી નહીં, કે જે તમારા ઘરે તમે પૂજાનું સ્થળ હોય, તમે જ્યાં સાધન ભજન કરતા હોય ત્યાં બેઠા હો તો ત્યાં એક અવડી કોઈ પણ કલરમાં ઝેરોક્સ દ્વારા કોઈ પણ કલરમાં જે નામ તમે જપ કરતા હોય એ નામની કોપી કઢવી લેવાની અને ન્યાય લગાડી દેવાનું અને એની સામે બેસી જવાનું. બીજું કઈ નહીં કરવાનું, ખાલી બેસી જાવ નામ કરી. એ નામની સામે ધ્યાન રહેવું જોઈએ. તોય તમારું 3 અલગ અલગ સ્થિતિમાં નામ જપ શરૂ થાય. પણ આ નથી થતું, બીજું બધું થાય. એને સામે બેઠા કેમ સારું એ તકલીફ થઈ કે બેહાતું નથી. પછી આપણું ઘર હોય તો અમુક જગ્યાએ આપણે એમ કે બહુ ભગત થઈ ગયા, આપણે તરત પેલા આ પ્રશ્ન આવે પરિવારમાં. નતર તમારો દરવાજો છે ઘરનો અથવા તો દિવાલ છે સારી કે જ્યાં અમુક બીજાના ફોટા લગાડો, ઓલા પારેવાના નાન તેને એવા લગાડો, એની કરતા ભગવાનના નામના 1-2 ઝેરોક્ષના ફોટા લગાડી ગયો. તમે બેઠા હોય, પરિવારનું કોઈ પણ સભ્ય બેઠો હોય, રામ લખેલું હોય તો સીધું ધ્યાન ના જવાનું છે કે નથી જવાનું? અનાયાસે નામ જપ થવાનું છે કે નથી થવાનું? તો આ ફાયદાકારક છે કે હાનિકારક છે? ફાયદાકારક છે ને. પણ આપણે તો ઓલા વાળું જ કરવું હોય. હા પણ આપણે રામ નથી લેવું, સકોરું રહેવું. હા સકોરું રહેવું સાચી વાત છે, એ વાળી વાત. રામનું નામ રામ નથી લેવું એ વાત સાચી છે. એટલે અમુક વસ્તુ બહુ ફાયદાકારક હોય છે. તમે વૃંદાવન, અયોધ્યા એમ કા તમે જાઓ ને તો તમે એના આપણે આમ કેમ 2 માળનું મકાન હોય તો ઉપરથી તમે નીચે ઉતરતો હોય ને તો દાદરે એવી રીતનું લખેલું હોય કે જે અંદરની દિવાલ વાળા દાદરા હોય ને અંદરની સાઈડ, તો ન્યાય આખી સોપાઈઓને એવું લખેલું હોય. એના દરવાજે જાવ તો ન્યાય લખેલું હોય. અને એ ઘરે રોજ ઓલા ભિક્ષાવૃત્તિ કરવા સાધુ જતા હોય ને માધુકરી માગવા, એવા ઘરે જ જાય. બધા ઘરે ઈ ન જાય, એને ખબર હોય. એમાં રાવણની લંકામાં એક વિભીષણ હતો અને રામની અયોધ્યામાં એક ધોબી હતો ને. એટલે બધી જગ્યાએ બધા હોય જ તે, કહેવાનો મતલબ. એટલે અહીંયા બતાવે છે કે જીવહા દ્વારા નામ જપ એટલે વેખરી વાણીથી કરવા કરતા શ્વાસ દ્વારા નામ જપ કરવો ઘણો શ્રેષ્ઠ છે. અને એથી માનસિક જપ એના કરતા પણ ઉત્તમ છે. અને એ પણ નામના અર્થરૂપી ભગવત સ્વરૂપની સ્મૃતિથી યુક્ત હોય તો એથી વધુ મૂલ્યવાન, મહત્વપૂર્ણ છે. અને એ જપ પાછો શ્રદ્ધાપૂર્વક નિષ્કામ ભાવે પ્રેમ ભાવે કરવામાં આવે તો એનું તો કહેવું જ શું. હવે તમને અનન્ય નિષ્ઠા થઈ ગયેલી હોય, સબરી કેમ રોજ બોર લાવતી અને રોજ સાખીને મુક્તિ કે આજ રામ આવશે, પણ એને ભરોસો એ જ હતો કે મારો રામ આવશે. અને પરમાત્માને જવું પડ્યું તો મોટા ધુરંધરો જેને કહેવાય ઋષિ મુનિઓ તપસ્યાના આમ દિગંબર કહેવાય છે, તપસ્યાના બાદશાહ હતા, એવા પીડાયા હતા. એને જઈને પૂછ્યું હતું કે સબરી માતાની ઝૂંપડી ક્યાં છે? હારા પાણી ઉતરી ગયા છે. આ તો હું બેઠી ઈ જ કરતી ને, રામ જ કરતી, બીજું કોઈ ના સાધન. મદંગ ઋષિ કીધું હતું કે આવશે એમ. નકર સબરી તો એમ કીધું ભગવાન મને હારે લેતા જાવ કે હું તમારે હારે બી કે નહીં, અહીંયા રામ આવશે. એટલે આ ભાવ થઈ જવો જોઈએ. અરે ઈ તો કદાચ ચાલો ઈ સબરી હતી, આપણી જાતિની હતી, હિન્દુ હતી ને. ઔરંગઝેબ દિલ્હીનો શાસક હતો અને અહીંયા હમણાંની 500 વર્ષ પહેલાની ઘટના, આપણે રાજસ્થાનમાં જે હાલનું કીકર કહેવાય ને, કીકરની બાજુમાં રેવાસા ધામ છે, જાનકીનાથ મંદિર, અગ્રદેવાચાર્યજી મહારાજ થઈ ગયા. કોઈએ કીધું કે ભાઈ ચમત્કારી સિદ્ધ મહાપુરુષ છે, ઔરંગઝેબ ન્યા ઠેઠાયો હતો કે જોવો છે એવા ચમત્કારી હોય તો. અને એને પ્રત્યક્ષ પ્રમાણ બતાવ્યું હતું અને 1200 વીઘા જમીન આપી હતી રેવાસામાં ગૌશાળા માટે. હાલમાં 1200 વીઘા રેવાસા ધામ ખાતે મંદિરમાં જગ્યા છે. તો એવા માણસોને તે ઝૂકી જવું પડતું હોય તો આપણે શું કહેવાય? પણ આપણને ભરોસો નથી, મેન તકલીફ આ. સચ્ચિદાનંદ ઘન પરમાત્મા બધે સમાન ભાવે આકાશની જેમ વ્યાપેલા છે. એ જ નિર્ગુણ નિરાકાર પરમાત્માને પોતે ભક્તોના કલ્યાણ કાજે સગુણ સાકાર રૂપે પ્રગટ થાય છે. માટે નિર્ગુણ સગુણ નિરાકાર સાકારના તત્વ રહસ્ય ગુણ અને પ્રભાવને સમજીને સ્વરૂપનું સ્મરણ કરવામાં આવે તો એ સર્વોત્તમ છે. સંસારમાં મોટા ભાગના માણસોનો સમય તો ઘણું કરીને વ્યર્થ જાય છે અને એમનામાંથી કોઈ જો પોતાનું શ્રેષ્ઠ ધ્યેય બનાવવા માંગે પણ છે તો એ પ્રમાણે ચાલી નથી શકતા. તો મનમાની કરવા મળે. ગુરુએ કીધું એમ અને પોતે હાલે આમ.
એ કે આપણી કીર્તિ ક્યાંથી વધે, આપણને 5 જણા ક્યાંથી ઓળખે, પોતાની કીર્તિથી લેના દેના ન હોવા જોઈએ. અધ્યાત્મ વસ્તુ એવી છે. હાલો, મને આમાં ઘણા બધા એવા પ્રશ્નો કરવા વાળા આપણા ગામના તે ઘણા બધા એવા પ્રશ્નો કરેલા કે ભાઈ ઈવડાને કઈક પ્રસિદ્ધિ મેળવવી કે કઈક 5 પૈસા કમાવા ઈ માટે કરે. તો હકીકત હું તમને આજ કહી દઉં કે ભેગાડીને ઓળખતું કોણ? હાલો ભાઈ, કોઈ પણ જગ્યાએ તમે એમ કહો ગામનું નામ કહો ને તો 7 વાર પૂછવું પડે કયું ગામ એમ કે આપણને. આપણે એને એડ્રેસ દેવું પડે કે ભાઈ બગડાણાથી 15-16 કિલોમીટર આગું છે એ ગામ. એને બદલે જો આ ગુજરાતના ઘણા ગામડા ઘણા ખૂણે એવી કે ભાઈ આ ગામમાં કોઈ વસ્તુ હાલે છે તો એ હું ખરાબ કર્યું આપણે? આ વાત કરાય નહીં, પણ હકીકત આ વાત સત્ય છે. આમાં આપણને શું કમાણી થઈ ગઈ? પેલા પછી પ્રથમની વાત તો મને ઈ કયો, હાલમાં તમે બધા બેઠા એમાંથી આમાં 1 રૂપિયાની કમાણી થઈ? અને કરી નથી ને કરવી નથી. પણ મેન ઉદ્દેશ્ય આપણો એ હતો કે ભાઈ જે પરંપરા આપણા ગામમાં છે એવા મહાપુરુષ આપણા ગામમાં સાધન ભજન કરીને વૈયા ગયા છે તો એ પરંપરા જળવાઈ રહે અને મારો એકડો પાકો થાય અને તમને એનો લાભ મળે. બાકી આપણે ક્યાં કોઈ એવા ઓલા થઈ ગયા મોટા તુરમ ખાતો થઈ ગયા નથી કે ભાઈ આને આપણે આ આપણો ધંધો છે ને આપણે આ કરવું. એટલે અહમ અભિમાન ન હોવું જોઈએ ક્યારેય જીવનની અંદર. જે સહજતાથી મળ્યું અને ભગવાનની કૃપા છે ને ગુરુ મહારાજની કૃપા છે, 2 શબ્દો બોલી શકીએ. બાકી નજર આમાં શું ઓલું થઈ જવાનું છે? એટલે અહીંયા બતાવે છે કે ઘણું કરીને વ્યર્થ જાય છે. એમનામાંથી કોઈ જો પોતાનું ધ્યેય બનાવે છે તો પણ તે પ્રમાણે ચાલી નથી શકતા. આનું મુખ્ય કારણ વિષયાશક્તિ છે અને અજ્ઞાનતા અને શ્રદ્ધા પ્રેમની ઉણપ તો છે જ, પણ સાથે સાથે પ્રયત્નની પણ શિથિલતા છે. એ જ કારણે એ પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ નથી થતા. આ મેન તમારી નિરાશાનું કારણ. મેં તમને કીધું કે ભાઈ તમે આમ કરજો, હાલો ભલે કોઈ પણ મેં તમને કીધું, મને કોઈ મહાપુરુષે કીધું છે ત્યારે મેં તમને કીધું છે કે ભાઈ તમે ભાઈ આવી રીતનું જીવન જીવજો અને આવી રીતનું સાધન ભજન કરજો તો તમને આનો આ ફાયદો મળે. બરોબર? તો મેં તમને કીધું કે ભાઈ એની વાત તમે હું કામ માનો? ઈ કોણ છે? 2 જણા તમને એવાય મળે. ઈ કે ઈ કોણ છે? ઈ તમે જોવો, તમે એનું ક્યાં માની ભલામણ હાલો ઈ કે. એટલે તમારું મન તરત દશક મારી ગયું. એટલે નો છો તમારું આમનું, નો છો આમનું, રહ્યું એક કરનું નો રહ્યું. નહીતર આમાંથી કોઈ પણ વસ્તુ આપણે કહેતા હોય મારી પોતાની વાત નથી, આ મહાપુરુષોની વાણી છે ને ભાઈ, મારી જ નથી. હું મારા ઘરનું ક્યારેય શાસ્ત્ર માટે બેઠો હો તો આ સુધીની તારીખમાં ઘરની વાત નહીં કરવાની ક્યારે. આપણે ખોટા એવા કે ભાઈ અમે તમને આમ કરી દઈએ નામ કરી દઈએ, એ વસ્તુ ખોટી. માટે લક્ષ્ય પ્રાપ્તિ માટે બધો વખત ભગવાનનું સ્મરણ કરતા કરતા સમયનો સદુપયોગ કરવો, પછી ભગવાનની કૃપાથી સહજ રીતે જ લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ સીતારામ રામ રામ સીતારામ. હે સીતારામ રામ રામ 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 સીતારામ રામ રામ. હે સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ